સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો જીકે ટીવી ગુજરાતી। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જોઈએ હવે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય સમાચાર। સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જામ્યો છે। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે હિંમતનગર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો। વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા। શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદ થતા ખુશીની લાગણી જોવા મળી છે। વરસાદની ખેતીની પાકને પણ ફાયદો થવાની આશા જાગી છે। હવામાન વિભાગને સાબરકાંઠા માટે યલો એલર્ટ સાથે આગામી સમયમાં વરસાદની શક્યતા પણ વ્યક્ત કરી છે। સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે। ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, જ્યારે હિંમતનગર તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો હતો। વડાલી અને ખેડબ્રહ્મા પંથકમાં ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં